AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી નગરપાલિકાએ રાજમાર્ગ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી। આ દરમિયાન લારી ગલ્લા, દુકાનો બહારના મંડપ અને સામાન હટાવી જપ્ત કરવામાં આવ્યો હતો। જો કે આ કાર્યવાહી સામે નાના વેપારીઓએ પાલિકા પર ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। બારડોલી નગરપાલિકાના દબાણ ખાતાએ જાહેર માર્ગ પર ટ્રાફિક અને લોકોની અવરજવરમાં અડચણરૂપ બનતા લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। પાલિકાની ટીમે અગાઉ આપવામાં આવેલી મૌખિક નોટિસના આધારે રસ્તા પર મુકાયેલી લારીઓ, દુકાનો બહારના મંડપ અને પ્રદર્શન માટે રાખવામાં આવેલા સામાન સહિત અંદાજે 15 જેટલા દબાણો દૂર કરીને સામાન જપ્ત કર્યો હતો। પરંતુ કાર્યવાહી દરમિયાન વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। નાના વેપારીઓનો આક્ષેપ છે કે પાલિકા તહેવારોની સિઝનમાં માત્ર લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને જ નિશાન બનાવી રહી છે, જ્યારે જાહેર પાર્કિંગની જગ્યા પર કબજો કરનારા મોટા બિલ્ડરો અને શોપિંગ સેન્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા તેમની પાસેથી દૈનિક ફી વસૂલે છે, છતાં દબાણના નામે તેમની રોજગારી પર અસર કરતી કાર્યવાહી કરવામાં આવે છે। સ્ટેશન રોડ પર દશામાની મૂર્તિઓ વેચતી મહિલા વેપારીએ આક્ષેપ કર્યો કે સવારે મંડપ માટે 3,900 રૂપિયાની ફી ભરાવ્યા બાદ સાંજે પાલિકાએ એ જ મંડપ તોડી સામાન જપ્ત કરી લીધો। કાર્યવાહી દરમિયાન તેન રોડ પર રેલવેની દિવાલ પાસે લારીવાળાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। હોબાળો વધતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। બાદમાં વેપારીઓ નગરપાલિકા કચેરી પહોંચીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। વેપારીઓનું કહેવું છે કે જિલ્લા કલેક્ટરના આદેશ છતાં વર્ષોથી તેમને વૈકલ્પિક વ્યવસાય સ્થળ ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે વારંવાર તેમની રોજીરોટી પર સંકટ ઊભું થઈ રહ્યું છે। જે સ્ટેશન અને સ્ટેશનના મુખ્ય રસ્તા ઉપર જે ટ્રાફિકની સમસ્યા હતી તેની રજૂઆતો ઘણા સમયથી નગરપાલિકાને મળતી હતી। તેને અનુસંધાને નગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી લોકોને સમજૂત કરવામાં આવ્યા હતા અને આજ રોજ નગરપાલિકા દ્વારા ડ્રાઈવ કરીને વિસ્તારની અંદર જે નાના મોટા દબાણો હતા તેમને સમજૂત કરીને અમુકના સામાન જપ્ત કરવામાં આવેલા છે અને અમુક લોકોને સમજાવટથી ત્યાં જગ્યા પરથી દૂર કરીને સમસ્યાનો નિકાલ કરેલ છે। ડેલિગેશન આખું જે છે વેપારીઓનું તે અત્રેની કચેરીએ રજૂઆત માટે આવ્યું હતું, તેમને સાંભળવામાં આવેલ છે। તેમની જે પણ રજૂઆતો છે તે ધ્યાન પર લેવામાં આવેલી છે અને તેમને સમજૂત કરવામાં આવે છે કે તે વિસ્તારની અંદર જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેના કારણે જે લોકોને અગવડ પડે છે તે બાબતે તે લોકો પણ જાણકાર છે અને સમજે છે એ બાબતે અને નગરપાલિકાની આ કામગીરીને સહકાર આપવા માટે તૈયાર છે। બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત।